આજે એટલા બધા મસાલા ગોટા બનાવ્યા ને તોય બધા પતી ગયા. જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે આપણા મિની વ્લોગનો 101મો દિવસ અને મને ખાવાનું મન થયું હતું ગોટા. તો મમ્મીને કીધું મસ્તના બનાવી, એને કીધું કાલે આપણે મસાલા ગોટા બનાવી. જોકે મેં આમાં છે ને અડધી તૈયારી કરીને રાખી હતી અને આધ્યા જો કેવી રોજ હું એને 5 એટલે રોવા જ મળે, આમાં નીચે રહી છે. મેં અડધું બટેકાને એવું બાફી રાખ્યું કારણ કે અમારા અઠવાડિયા થયા ખાવા હતા અને મમ્મીને એનું કામમાં હોય ને એટલે બનાવી નહોતી દેતી. તો મેં બટેકાને એવું બાફી રાખ્યું, પછી આવીને બનાવવા જ પડે. તો મસ્તના બટેકા બાફી રાખ્યા હતા, પછી એને આવીને વઘાર કર્યો. કેવો મસ્તનો છે, લીલું લસણ ને ધાણા ને એવું બધું નાખીને વઘાર કરી નાખ્યો. ને અંકલ ને આંટી બે વી ગયા હતા, એ ગોટા બનાવતા જતા હતા, મમ્મી સાઈડમાં તળતી જતી હતી. 3 થાળી ભરીને અમે ગોટા બનાવ્યા. વિચાર કરો, જો આ રે ને આવી 3 થાળી ભરી હતી અને એક ચખાડ્યું ને મમ્મીએ પહેલાં એક ચખાડ્યું. તો મને પપ્પાને ખાવાનું એટલું મન થઈ ગયું ને, વિડીયોમાં અમે બધાને દેખાડ્યું. જો અમારો વ્લોગ શરૂ હતો ને વિડીયો કોલ આવ્યો હતો. એક ખાધું ને ખાવાનું મન થઈ ગયું ને પછી મમ્મીને કીધું જલ્દી બને, હવે અમને લાગી ભૂખ. પછી મસ્ત ના મમ્મી ઝટપટ બનાવવા માંડી ને અમે બધા બેહી ગયા ચરત ખાવા. એવી મજા આવી ગઈ મસાલા ગોટા ખાવાની. એકવાર ટ્રાય મારજો, આનો લોંગ વ્લોગ આવવાનો. તમે નવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરી દેજો આ વિડીયોને. આપણો લોંગ વ્લોગ આવ્યો છે આખું 2024 ને 25 નીચે આપણી યુટ્યુબ ચેનલમાં છે, જઈને જોયા આવો, બહુ મજા આવશે. બાય બાય.